તો મિત્રો જઈ રહ્યા છે પોખરણગઢ. રણુદાથી જઈએ છીએ રામદેવડાથી પોખરણગઢ. રામદેવડાથી શટલ એમ બેઠા છે. હવે જઈ રહ્યા છે પોખરણગઢ. બને રહેજો વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે રણુદાથી જઈએ છીએ પોખરણગઢ. રણુદાથી મિત્રો 12 કિલોમીટર થાય છે. તો આપણે જઈ રહ્યા છીએ ઓટોમાં. જોઈ શકો છો મિત્રો, રણુદાથી પોખરણગઢ જતા રસ્તામાં એનું દ્રશ્ય કેવા દેખાય છે. તો મિત્રો આપણે આ છે રણુજામાં પહેતો મેન ગેટ. બાય બાય રણુજા, જય બાબારી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પોખરણગઢ કિલ્લામાં. તો મિત્રો જોઈ લેશો એના બહારના દ્રશ્યો તમને બતાવી દઈએ. આ છે પોખરણગઢનો કિલ્લો. મિત્રો ચલો તમને અંદરના પણ દ્રશ્યો બતાવી દઈએ. જય બાબારી. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પોખરણગઢ. જોઈ રહ્યા છો કિલ્લો, તમને અંદરથી પણ બતાવી દઈએ પોખરણગઢ. મિત્રો પોખરણગઢનો ગેટ તમને બતાવી દઈએ. જોઈ લો, આ રીતનો ગેટ છે અંદર પહેતાનો. હા મિત્રો, અંદર જોવાની 50 રૂપિયા ટિકિટ રાખી છે એક જણની. તો મિત્રો પહેલાં તો આપણે એન્ટર થઈ ગયા છે પોખરણગઢ કિલ્લામાં. તમે બાજુમાં જોઈ શકો છો ટિકિટ બારી. અમારા જગદીશભાઈ ટિકિટ લઈ રહ્યા છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ટિકિટ બારી અને આપણે ટિકિટ લેવાની છે. એક ટિકિટ 50 રૂપિયા. તો ફાઇનલી મિત્રો ટિકિટ લઈને આપણે અંદર એન્ટર થઈ ગયા છે. આ છે મહેલનો દરવાજો કિલ્લાનો. આ કિલ્લોનો દરવાજો કોઈ દિન ખોલતા નહીં મિત્રો, પણ આપણે બાજુમાં જે કિલ્લો છે એનો દ્રશ્ય તમને બતાવી દઈએ. તો ચલો તમને કિલ્લો બતાડીએ. તો આપણે આવી ગયા છીએ પોખરણગઢ કિલ્લામાં. જોઈ રહ્યા છો એનો માહોલ. ટિકિટ ચેક. તો ફાઇનલી મિત્રો આપણે ટિકિટ ચેક કરાવી દીધી છે. હવે જઈ રહ્યા છીએ કિલ્લાની અંદર. કેમ કે મિત્રો આગળ કેટલાય દરવાજા છે. મિત્રો આ દરવાજો તો કોઈ દાન ખોલતા જ નહીં. અંદર શું રહે છે તો આપણને તો ખબર નથી મિત્રો, પણ અહીંયા કોઈને જવાની પરમિશન નથી. તો બાજુમાં જે પરમિશન છે અત્યારે તમને બતાવીએ કે કેવો કિલ્લો છે, શું છે. તો વિડીયોમાં બનાવી રહેજો. તો આપણે જઈ રહ્યા છીએ હવે કિલ્લાની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે ત્રીજો દરવાજો પણ પાર કરી દીધો છે. અંદર આવી ગયા છે. અંદરનો નજારો કંઈક આવો દેખાય છે, તમે જોઈ શકો છો. અને હા મિત્રો, અહીંથી આપણે ઉપર પણ જવાનું છે, તમને ફરતી બતાડીએ. પણ એનો નજારો તમે જોઈ શકો છો. અને હા મિત્રો, આપણે જે ખજૂરી પણ છે તમે જોઈ શકો છો. દ્રશ્ય તમને દેખાય છે. મિત્રો કંઈક અલગ જ કિલ્લો છે, જોઈ શકો છો એનો નજારો. તો મિત્રો કહેવામાં આવે છે કે રામાપીરની બધી વસ્તુ સાચવીને મૂકી રાખવામાં આવી છે. તો ચલો તમને પણ નજારો બતાવી દઈએ. જોઈ શકો છો રસોડા વિભાગનો આખો સેટ અહીંયા રાખવામાં આવ્યો છે. તો મિત્રો આ મ્યુઝિયમમાં ગમે તે સામગ્રી સાચવીને રાખી છે. તો બધાના વારાફરતી તમને આપણે બતાવીશું. મિત્રો વિડીયોમાં જરૂરથી બનાવી રહેજો. મિત્રો આ છે આપણા રામાપીરની તલવાર બેમનની, એટલે કે 40 કિલોની તલવાર છે. મિત્રો જોઈ શકો છો તમે. તો મિત્રો તમને પણ દર્શન કરાવીએ. હા મિત્રો, આ તલવાર 40 કિલોની 2 મણની તલવાર છે.
પોનિયારી. મિત્રો આવી ગયું છે રાધા કૃષ્ણનું મંદિર, જોઈ શકો છો તમે. અને બાજુમાં મિત્રો આપણે આવી ગયા છે ઉપરના માળે, પહેલા માળે. તો ઉપરના દ્રશ્યો તમને બતાવી દઈએ કે ઉપરથી કિલ્લાના દ્રશ્યો કેવા દેખાઈ રહ્યા છે. હા મિત્રો, આ છે આપણા રામાપીરનું પોકરણગઢ, જોઈ શકો છો મેં તેનો નજારો. તો મિત્રો જોઈ શકો છો કિલ્લામાં શું શું સાચવી રાખ્યું છે. અત્યારની જનરેશનને તો ખબર નહીં, મને ખુદને ખબર નહીં કે આ વસ્તુ શું છે મિત્રો. હા, બાજુવાળું જોયું કે હા જોઈ શકો છો તમે, બધા શસ્ત્ર છે, રામાપીરની પાઘડી છે, જોઈ શકો છો તમે. ને હા મિત્રો, આ બધા વસ્ત્ર છે આપણા રામાપીરના, બાબા રામદેવ પીરના વસ્ત્ર પણ અહીંયા સાચવી રાખવામાં આવ્યા છે મિત્રો. ઘણા બધા વસ્ત્ર છે, તમે જોઈ શકો છો. હા મિત્રો, આ છે બધા રામાપીરના વસ્ત્ર. મિત્રો જૂના શસ્ત્ર પણ સંભાળી રાખવામાં આવ્યા છે, જોઈ શકો છો તમે મિત્રો. બધા શસ્ત્ર છે. હા મિત્રો, આ છે તમને ખબર જ છે કે આ બધી છે તલવારો, જોઈ શકો છો મિત્રો. બધી અલગ અલગ ભાતની અલગ અલગ રીતની તલવારો રાખવામાં આવી છે. મિત્રો પોકરણગઢમાં બધા જૂના શસ્ત્રો, બખ્તરો બધા રાખવામાં આવ્યા છે, જોઈ શકો છો તમે. અને હા મિત્રો, જોઈ શકો છો કેટલી લાંબી બંદૂકો પણ રાખવામાં આવી છે. એ તો મારી લાઈફમાં બંદૂકો પહેલી વખત જોઈ છે, તો મિત્રો તમે પણ નિહાળો. તો મિત્રો આપણે બધું જોયું છે, હવે જઈ રહ્યા છે નીચે. તો તમને બાજુના પણ દ્રશ્યો બતાવી દઈએ, વિડીયોમાં બનાવી રહેજો. મિત્રો પોકરણગઢનો કિલ્લો તો એવડો મોટો છે ને કે તમે આખો દિવસ ફરો તો પણ મિત્રો કિલ્લો પૂરો થાય એવો નથી. કારણ કે મિત્રો પોકરણગઢનો કિલ્લો તો એવડો મોટો છે, તો તમને પણ એક જેટલી બને એટલા દ્રશ્યો તમને બતાવીશું, તો વિડીયોમાં બનાવી રહેજો. મિત્રો પહેલાં મારે દ્વારકાધીશનું મંદિર આવે, તો ચલો આપણે પણ દર્શન કરી આવીએ ઉપર જઈને. મિત્રો આ છે દ્વારકાધીશનું મંદિર. પોકરણગઢ કિલ્લામાં પણ દ્વારકાધીશનું મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. હા મિત્રો, અહીંથી બહારનો નજારો પણ તમને બતાવી દઈએ, જોઈ શકો છો. હા, એનો નજારો કંઈક અલગ છે મિત્રો. તો મિત્રો લાઈફમાં તમે પોકરણગઢ ના આવ્યા તો આવી જજો, કારણ કે એના દ્રશ્યો, એનો નજારો જ કંઈક અલગ છે મિત્રો. મિત્રો સામેના દ્રશ્યો તમે જોઈ શકો છો, ટોપો મૂકેલી છે, અહીંયા રાખવામાં આવી છે. તો મિત્રો ત્યાં પણ તમને આપણે દ્રશ્યો બતાવી દઈશું. તો હવે આપણે જઈ રહ્યા છે સામેવાળી દિવાલે, તો વિડીયોમાં બનાવી રહેજો.
આ બધું કામકાજ ચાલુ છે, હજુ નવેસરથી થઈ ગયું છે. તો મિત્રો આવી જશે આપણે કિલ્લાની ઉપર અને સામે તમે જોઈ રહ્યા છો નાનો નાનો હોલ છે મિત્રો. અને આ મિત્રો આ હોલ છે જ્યારે યુદ્ધ કરવામાં ત્યારે અહીંથી ગોળીબાજ કરવામાં આવતી હતી મિત્રો. તમે જોઈ શકો છો એક હોલમાંથી ત્રણ બાજુ તમે નિશાન કરી શકો છો મિત્રો. આ બધી વાતો આપણા મગજ બહારની છે. અને હા મિત્રો, આ છે આપણો પોકરણગઢ કિલ્લો મિત્રો. એના દ્રશ્યો કંઈક અલગ છે, એનો નજારો તમે જોઈ શકો છો. હા મિત્રો, આ કિલ્લામાં તમે ના આવ્યા તો જરૂરથી આવજો, બહુ જોયા લાગશે મિત્રો. મિત્રો આ કિલ્લાની કળા કંઈક અલગ છે મિત્રો. આપણને તો ખબર જ નથી પડતી કઈ રીતનું શું કરેલું છે. આ છે બધી ટોપો, તમને બતાડીએ. એનો લુક જ કંઈક અલગ છે, તમને બતાડીએ. જો એના દ્રશ્યો જોઈ લો. નાવ કરવા તને કઈ પૂરા પાડવાનો વિડીયો ઉતારવા આવ્યો છું. આ મિત્રો અહીંયા રીલ્સ બનાવવાની પણ બધી સામગ્રી મળી ગઈ છે, જોઈ શકો છો તમે મિત્રો. અહીંયા તમને રીલ્સ પણ બનાવવા માટેનો સામાન મળશે. વિડીયો ફોટો ગમે તે બનાવો, તૈયારી બનાવી અહીંયા તમને PDF કરી આપવામાં આવશે. મિત્રો જોઈ શકો છો કિલ્લાનો મેન દ્રશ્ય. ગોળ ગોળ ફરે હોય.
મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ગમ્યો છે અને હા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીએ એક નવા વિડીયોમાં જય બાબારી તો આ તો પોકરણગઢનો કિલ્લો અમે શું સ્ટાફ પડે છે એટલે જોયું વિડીયો આપણે ઉતારાયો નહીં મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે આપણી ચેનલ લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય બાબારી જય શ્રી રામ જય માતાજી